હેલો મિત્રો, તો આપણે ઇમરજન્સીમાં જવાનું થયું અમદાવાદ. આપણે સુરત આવ્યા હતા ને, અમદાવાદ જવાનું માટે નીકળી ગયા. મિતેશભાઈ આપણને મેકવા આવે છે, તો આપણે બસમાં જવા માટે નીકળી ગયા. ને બસ આપણે જલ્દી બને તેટલું અમદાવાદ નીકળવાનું છે, કારણ કે નવ્યાબેનને એડમિટ કર્યા છે ને તાવ આવતો હતો એટલા માટે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા ને ઘરે જઈને આપણે ઇમરજન્સીમાં જવાનું હતું હોસ્પિટલ જઈને. ઓહ નવ્યાબેન તો ઓહ ભાઈ તો હરગો ખાય છે. નવ્યાબેનને જોઈને મને આમ થોડીક શાંતિ થઈ ગઈ, કારણ કે નવ્યાબેનને તાવ અત્યારે સારો થઈ ગયો હતો. એક તમને બહુ મસ્ત વાત કરું, આજે બધા છે ને 8 થી 10 જણાનું ગ્રુપ છે. એમાં ફિમેલ ને મેલ બંને કામ કરે. જે બાળકો હોય ને એના પેરેન્ટ્સ અને બાળકોને એને પાણી પેટલેટ કે કોઈ બી પ્રોબ્લેમ હોય ને તો એ લોકો સોલ્વ કરે. મતલબ એને પાણી પીવડાવે, થોડુંક જમાડે, થોડુંક એને મતલબ પગ અને હાથના ફ્રી થાય એટલા માટે થોડુંક હલાવે, એટલે રમાડે, એને હેપી રાખે. આજે 10-12 જણાનું ગ્રુપ છે ને બહુ મસ્ત કામ કરે છે, અને સેલ્યુટ છે. ભગવાન એને હંમેશા ખુશ રાખે. જેમ આ બધા બાળકોને ખુશ તે રાખે છે, તેમ ભગવાન એને પણ એને ખુશ રાખે. સન્ડેનો દિવસ હોય ને એટલે રાત પડતા બહુ વાર ન લાગે, કારણ કે ઓલા બધા રમવા આવે અને છોકરાઓને રમાડે ને એના પેરેન્ટ્સોને બધાને દાંત કઢવે. આજે નવ્યાબેન અમારે ખુશ થઈ ગયા હતા કે એ લોકો આવે ને તો બલૂન્સ ને એવું બધું આપે, એટલે નવ્યાને મજા આવે. તો જેમ નવ્યાને મજા આવે ને એમ ઘણા બધા બાળકો છે જે મોટી બીમારી સાથે લડી રહ્યા છે, એને પણ બહુ જ મજા આવે. એટલે ચલો ગુડ નાઇટ. આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. ફરી એક મારા વ્લોગમાં આપણે મળીશું. ત્યાં લગી બધાને જય માતાજી. ગુડ નાઇટ.